સુપ્રીમ કોર્ટે બાબા રામદેવ અને પતંજલિ ઉપર એક સ્ટ્રોંગ સ્ટેન્ડ લીધેલું છે અને સીધી ભાષામાં કીધેલું છે કે લોકોને મૂર્ખ બનાવવાનું બંધ કરો. ત્યારે ઘણા બધા લોકો બાબાના સપોર્ટમાં એ રીતે આવેલા છે કે બીજી બધી મલ્ટીનેશનલ કંપનીઓ અમને ઉલ્લુ બનાવી જાય, એના બદલે ભલે ઉલ્લુ બનાવતા, બાબા તો પોતાના આપણા છે ને, ભારતના જ છે ને, એટલે ભલે એમનાથી ઉલ્લુ બનાવવામાં વાંધો નથી. કેવું આ લેવલનું લોજિક છે. સેકન્ડ વસ્તુ, પતંજલિએ એકલું ઉલ્લુ જ નથી બનાવ્યા, એના સિવાય લોકોની હેલ્થ સાથે બી ચેડા કરેલા છે. જ્યારે કોરોના પીક ઉપર હતો ત્યારે એક થોડાક વીકના રિસર્ચ પછી કોરોનિલ દવા કાઢી, કીધું એલોપેથી બકવાસ છે અને કોરોનિલને તમે લો તો કોરોના મટી જશે. જ્યારે માઇલ્ડ મોડરેટ કેસીસમાં કોઈ દવાની જરૂર નથી ત્યારે તો કોરોનિલ લો કે ના લો કોઈ ફરક નહોતો પડતો. પણ જ્યારે સિવિયર કેસીસવાળા પેશન્ટે જ્યારે બાબા અથવા તો એમનો જે રીતની ઇકોસિસ્ટમે જે એડવર્ટાઇઝમેન્ટ કરી હતી એના ઉપર વિશ્વાસ રાખીને કોરોનિલ લીધેલું હશે, હોસ્પિટલમાં દાખલ થવાના બદલે કોરોનિલ લીધી હશે, તો એમની જાન સાથે શું થયેલું હશે. બીજી વસ્તુ, બાબા અને બીજી મલ્ટીનેશનલ કંપનીઓમાં ફરક એ છે કે બીજી બધી મલ્ટીનેશનલ કંપની પોતાની એડવર્ટાઇઝમેન્ટ